ભાઈ તો લીંબુ વતન આરે લેવા છે, ચટાકેદાર બનાવવાનું છે. આમાં ભીમ પોતે હાથીને પૂરીને રાખતો. જો કલાકારી શરૂ થઈ ગઈ છે. હવે આગળ તમને જો ત્યાં જઈને હરખી કલાકારી બતાવી. વિડીયો માન સુધી બના રહેજો. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ફોન પીડો. તો સ્વાગત છે મિત્રો તમારા આજ અમારા નવા બ્લોગમાં. તો આજ આપણે હનુમાન ગાળા જતા હતા અને હોળિયાથી નીકળી ગયા છે. એના ભળિયા હનુમાન દાદા મંદિરે ઉભા રહ્યા છે, એટલે વિડીયોમાં કદાચ બનાવી. તો મિત્રો આપણે સાવરકુંડલા તો પહોંચી ગયા છે. સાવરકુંડલામાં રોડ બનવાનું કામ ચાલુ છે, એટલે અહીંયા ગાડીઓ હાલે એમ નથી, એટલે આમ પાછી વાળીને જવા દીધી છે. આમ બીજા રસ્તે કાઢવાના છે, એટલે વિડીયોમાં છેલ્લે લગી બનાવી. અમારા વિપિનભાઈ, મારી ગાડીમાં પેટ્રોલ થોડુંક ઓછું થઈ ગયું છે, એટલે જો બંધ કરીને ગાડી હાકે છે. અને ઓલા ભાઈ ને તો બહુ વરસાદ લાગી ગયો છે. જો વરસાદ બહુ વધી ગયો હતો, એટલે આપણે પેટ્રોલ પંપે ઉભા રહી ગયા હતા. આમ થાય મારી ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું હતું, એટલે પેટ્રોલ નાખી દીધું છે. જો આ બધા પલ્લી ગયા છે. હા જો કોથળીઓ લાવ્યો એ તો ફાવી ગયા, પણ આપણે કઈ કોથળી લાવ્યા નથી. અને તમે થોડુંક છે ને એડજસ્ટ કરજો, કેમ કે આમાં બધા આડે ધડ બોલવાના છે, કે કોઈ એક બોલે એવું નથી. બધા આમાં આપણે ફેમસ લોકો છે. ઘડીક જનક બોલશે, બધા બોલશે, એટલે તમે થોડુંક સહન કરજો. તો મિત્રો વરસાદ રહી ગયો છે ને હવે અમે અહીંથી નીકળવી છે. અમે ખાંભા પહોંચી જશે અને આપણા બે દોસ્તાર બે ગાડીઓ આપણે આગળ વેગી છે. પાછળ થઈ એટલે વરસાદ આવી, પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે વિડીયોમાં છેલ્લે લગીને બનાવી રહ્યો. અને અમારા જો અહીંયા કેળા જો ખલેલા અમારા સબસ્ક્રાઈબર છે, જોવો તમે. વરસાદ રહી ગયો છે ને હવે માતા અમારા દોસ્ત અમારા સબસ્ક્રાઈબર આખરે હતા, તમે જોઈ દેખાડ્યો તમને, એટલે મળીને આપણે પણ જવા દીધી. જો મિત્રો હનુમાન ગાળા અહીંથી 5 કિલોમીટર થાય છે, એટલે વિડીયોમાં છેલ્લે લગીને બના રહીજો. અને આ જયમીતભાઈ ને આગળ રાખે છે બિપિનભાઈ છે, અને આ ભવદીપભાઈ, અને પાછળ મહે05 એની ઇન્સ્ટામાં આઈડી છે. મિત્રો 2 કિલોમીટર જેવું હનુમાન ગાળા રૂ છે.
તો ગારો કેટલો છે જો, ચોમાસામાં તો બહુ ધ્યાન રાખવું પડે. હા તો પડવી એવું જ છે. જો આપણે ગાડી અહીં મેકી દીધી છે. જો હવે આ બધા નાસ્તો કરવાની જગ્યા ગોતે છે હારી. હા જો અહીંથી પ્રસાદી આપી છે અને અમે જે નાસ્તો લાવ્યા હતા એ બધું તોડીને એક ભેગું કરવી છે. હેલો ભાઈ, નાસ્તો કરો. આ શૂટિંગની તો મનાય છે એટલે તમને એવું બધું આવું દેખાડવાનું છે, બીજું કાંઈ તો અહીંયા ઉતારાય એમ છે નહીં, કેમ કે સખત મનાય છે. મૂકી દો, નાખવા દે પણ આમાં આવડતું નથી. હા ભાઈ, તો લીંબુ હતા હારે લાવ્યા છે એટલે શું કહેવાય, ચટાકેદાર બનાવવાનું છે. લીંબુ નાખીને પછી તો મિત્રો આપણે સામે હનુમાન દાદાના દર્શન તો કરી દીધા. હનુમાન દાદા ગયા હતા, અમે બ્લોગ ચાલુ જ હતો અમારો, ફોરેસ્ટર વાળા હતા એટલે એને અમારો બ્લોગ વિડીયો અંદર કઢવી નાખ્યા. એટલે હવે અમે સારા ડુંગર જવાનો પ્લાન બનાવ્યો છે, એટલે વિડીયોમાં છેલ્લે લગીને બના દીધું. તો મિત્રો આપણે થોડીક જ વારમાં સારા ડુંગર પહોંચી જવાના છે. અમે બધા મિત્રો આવ્યા હતા, અત્યારે 2 ગાડીઓ પાછળ લઈને આગળ વહી ગયા છે અને અમે તો ધીમે ધીમે આગળ જઈએ કેમ કે અહીંયા રસ્તો ખરાબ છે. એટલે તમે હનુમાનગાળા આવો તો સાણા ડુંગર પણ આવજો, કેમ કે સાણા ડુંગર હતા ને અહીંયા હતા, સારો નજારો છે, તમે જોવો ખાલી. તો મિત્રો અમે સાણા ડુંગર પોગી ગયા છે અને ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે અમે આગળ આપણા સાથે મિત્રો આવેલા છે, જોવો તમે. તો મિત્રો આપણે ડુંગરો તો ચડી ગયા છે અને જો મંદિર નો આવો નજારો આવે છે. અંદર આપણા દોસ્તાર અંદર ગયા છે. તમને દર્શન કરાવી દેવી પછી આપણે અહીંથી નીચે આવી. આપણે દર્શન તો કરી લીધા છે, દર્શન કરીને અહીંયા બહાર આવ્યા છે અને ફોટા પાડવાનું બેસ્ટ લોકેશન છે. આ બધા ફોટા પાડવાનું શરૂ કરી દીધું છે પાછું. તો જો હવે ઉપર જાવીશ ભાઈ. તો મિત્રો અહીંયા ગુફા છે, તમને આગળ દેખાડ્યું.
ડુંગરો તો અમે ઉતરી ગયા છીએ. बहुत मजा आ रहा है यहाँ पे. तो हमारा आजाद भाई होते फोटा पाड़वा मीडिया से के मारो होत पड़ गयो. તો મિત્રો હવે આપણે અહીંયા દર્શન તો કરી લીધા છે, એટલે હવે આપણે હાથીખાનું જોવા જવાનું છે. ડેમ નું હાથીખાનું જોવા જવાનું છે. અંદર હા. તમને દેખાડી લાગે, જોઈ લેજો. કન્ટિન્યુ વિડીયો જોજો પાછો. જો મિત્રો હાથીખાનું છે. આમાં ભીમ પોતે હાથીને પૂરીને રાખતો. ઉભેર હજી તમને પાસે જઈને દેખાડું. ડુંગરો ચડવા માંડ્યા બધા. હલો હવે આપણે જવા દઈએ ફફડાટી. હા, એ ઉપર જઈને વગાડવાનું છે ઘડી. અને આ ભાઈને જો કલાકારી શરૂ થઈ ગઈ છે. હવે આગળ તમને જો ત્યાં જઈને હરખી કલાકારી બતાવી. વિડીયોમાં અંત સુધી બના રહેજો. કલાકાર ભાઈ આપણા ઉપર વહી ગયા છે. જો કેવો કેવો રસ્તો આવે જો. આ જો ઓલા ભાઈ બિપિનભાઈ ભીમનું બેડરૂમ ભળી ગયા છે. તો મિત્રો અમે ગિરનાર ચડવામાં એટલા નતા થાક્યા, એટલા અમે આ ચડવામાં થાકી ગયા છે. હવે જો હજી થોડુંક ઉપર જવાનું બાકી છે. ત્યાં જાવી છે. આ તો રસ્તો બહુ ડેન્જર છે. તો એ લોકો અહીંયા હડીમ્બા અને ભીમના લગ્ન થયેલા છે, એનો આ માંડવો છે જૂના જમાનાનો. હજી આગળ જવાનું છે મિત્રો, એટલે વિડીયોમાં છેલ્લે લગીને બન્યા રહેજો તમે. તો અહીંયા 5 માંડવમાં વીર ભીમ અહીંયા ભોળાનાથની તપસ્યા કરતા એનું આ શિવલિંગ છે. જો શિવલિંગ. આ કલાકાર પણ બહુ આડો આવે છે. ફોન પીડો. તો મિત્રો આપણે ડુંગરો ચડી ગયા છે વિને, ઉપરથી કાંક આવો વ્યૂ આવે, જોવો તો તમે. હા, વાત કરે સુખને રે. આ બે ભાઈ અહીં બેઠા છે. ઓલા હુડિયા આમતા લાગે. હુડિયા છે. એલા પૂછ્યા વગર એમ તો. ચાર બસ હાલે.